કે એનામાં એટલું ટેલેન્ટ છે ને એ આગળ જઈ શકતો હતો, પણ આર્થિક પરિસ્થિતિના કારણે મારાથી એને આગળ નહીં લઈ જાય. શું તમે કલ્પી શકો કે અતિ ગરીબ પરિવારનો તેજસ્વી દીકરો ડોક્ટર બનવાનું વિચારે તો તે સપનું સાકાર કરવામાં કેટલા અંતરાયો આવે? પણ આ આદિવાસી પિતાએ બનાવ્યો તેમના દીકરાને ડોક્ટર. જાણો કઈ રીતે. સ્ટાર્ટિંગમાં એવું હતું કે જ્યારે મારો છોકરા ભણવામાં જરાક હોશિયાર હતો, અમારી એમ ઈચ્છા હતી કે વેટરનરીમાં એડમિશન મળી લે, કે એમાં થોડીક ફી ઓછી આવે. એ ફ્રી શિપ કાર્ડ યોજના હતી, એના લીધે મારા બે બાળકો ભણી ગયા. એકનું તો કમ્પ્લીટ થઈ ગયું MBBS, અને બીજી મારી છોકરી છે એ ફર્સ્ટ યરમાં છે MBBSમાં. ને આ સરકારની યોજના ન હોતે તો મારાથી આ છોકરા લોકોને નહીં ભણાવાય. દરેક આદિવાસીને આનો બહુ બેનિફિટ લીધો. નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્રભાઈ એ બેવનો ખૂબ ખૂબ આભાર. મોદીજીએ શરૂ કરેલી વનબંધુ કલ્યાણની પહેલ આજે દાદા અને હર્ષભાઈની સરકારે વધુ વેગવંતી બનાવી છે. ભાજપ એટલે પરિવાર, ભાજપ એટલે વિશ્વાસ.